મિત્રો આપણે ગયા બે લેક્ચરમાં ત્રિકોણમિતિ પછી એકમ વર્તુળ અને એકમ વર્તુળને આધારે કયા ચરણમાં કયું ત્રિકોણમિતિય વિધેય ધન છે કે ઋણ અને સાથે સાથે ગમે તે ચરણમાં ખૂણો આપેલો હોય મતલબ કે 90 કરતા વધારે મૂલ્યના ખૂણાનું મૂલ્ય જે તે વિધેય માટે આપણે કેવી રીતે શોધી શકાય એ બધું આપણે શીખ્યા અને થોડાક બેઝિક સૂત્રો પણ આપણે ત્રિકોણમિતિના જોયા. હવે પાયાનું જે ગણિત બેઝિક મેથેમેટિક્સ છે એમાં એક અગત્યનો મુદ્દો બીજો છે આલેખો. આલેખો ઘણા બધા પ્રકારના છે. એમાં આપણે પહેલા લઈશું રેખીય આલેખ. રેખીય આલેખનો ઉપયોગ તમારે ડગલે ને પગલે ફિઝિક્સમાં આવશે એટલે બરાબર ધ્યાનથી સમજજો. હવે તમે પણ ધોરણ 9 કે 10 માં આલેખ ભણીને આવ્યા છો, દોર્યા પણ હશે, તો એ જ ટાઈપના આલેખ પણ અહીં છે, પણ થોડાક ડિફરન્ટ રીતે છે. તો આપણને ખ્યાલ છે કે આલેખમાં આપણે યામ પદ્ધતિ લઈએ છીએ. x અક્ષ y અક્ષ આ આપણો ઉગમ બિંદુ O છે. હવે આલેખ ખરેખર શું છે તો કે બે રાશિઓ વચ્ચેનો સંબંધ દર્શાવતી ચિત્રાત્મક આકૃતિ છે. આલેખ બે રાશિ વચ્ચેનો સંબંધ દર્શાવે છે કે એક રાશિની સાપેક્ષે બીજી રાશિનું મૂલ્ય કેવી રીતે બદલાય છે એની ચિત્રાત્મક રજૂઆત જેને આપણે આલેખ કહીએ છીએ. તો અહીં આગળ આપણે ઉદાહરણ લઈએ. ધારો કે આ ટાઈપનો જે આલેખ છે આલેખ સુરેખા છે એટલે આપણે આ આલેખને કહીશું રેખીય આલેખ. હવે અહીં આગળ રેખીય આલેખમાં એક મહત્વની વસ્તુ છે રેખાનો ઢાળ, જેને આપણે દર્શાવીએ છીએ m વડે. તો રેખાનો ઢાળ અથવા આપણે જેને કહીએ છીએ આલેખનો ઢાળ, તો આલેખનો ઢાળ કેવી રીતે શોધી શકાય? બહુ સિમ્પલ છે. તો ઢાળ શોધવા માટે રેખા પરના કોઈ પણ બે બિંદુ લેવાના. ધારો કે આ એક બિંદુ છે, એક બિંદુ અહીં આગળ લઈએ. ધારો કે આ બિંદુને નામ આપીએ A, આ બિંદુને કહીએ આપણે B. તો સ્વાભાવિક છે કે જો અહીંથી હું લંબ રેખા દોરું તો આ જે મૂલ્ય મળે એ મને x અક્ષ પરનું x1 મળશે. આ બાજુ આપણે જો લંબ રેખા દોરીએ તો આ જે મૂલ્ય મળે એ આપણને y1 મળે. એટલે કહેવાનો મતલબ કે બિંદુ A ને આપણે દર્શાવીશું કેવી રીતે તો કે x1 y1 x1 y1 એટલે કે બિંદુ A ના યામ થાય x1 y1. એ જ પ્રમાણે ધારો કે આ B બિંદુની વાત કરીએ તો B બિંદુ પરથી x અક્ષ ઉપર લંબ રેખા દોરીએ તો આપણને એનો ઘટક x2 મળશે. આ દિશામાં જો લંબ રેખા દોરીએ તો આ જે ઘટક છે એ y2 મળશે. એટલે કે B બિંદુના યામ x2 y2 થાય. તો હવે આપણે આ બંને બિંદુઓ માટે અહીં આગળ આ પ્રમાણે બંને બિંદુઓને જોડતું કાટકોણ ત્રિકોણ દોરીએ. તો અહીં આગળ તમને રેખાનો ઢાળ જે મળે m બરાબર એ મળશે y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1. એનો મતલબ કે આને કહીશું આપણે ડેલ્ટા y, આને કહીશું ડેલ્ટા x. એટલે કે અહીં આગળ આટલો જે ભાગ છે એને આપણે કહીશું ડેલ્ટા y અને અહીં આગળ જે આ ભાગ બને એને કહીશું આપણે ડેલ્ટા x. તો ડેલ્ટા y અને ડેલ્ટા x નો જે ગુણોત્તર છે એટલે કે y2 માઇનસ y1 અને x2 માઇનસ x1 નો જે ગુણોત્તર છે એને આપણે રેખાના ઢાળ તરીકે ઓળખીએ છીએ.
એટલે આ એક બાબત ખાસ યાદ રાખવાની બહુ જ સિમ્પલ રીત છે ઢાળ શોધવાની. બીજી રીત છે કે ધારો કે આ ખૂણો થીટા લઈએ તો સ્વાભાવિક છે કે આ રેખા અને આ રેખા બંને સમાંતર રેખાઓ છે. આ એમની છેદિકા બને તો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ શું બને? થીટા બને. તો આ ત્રિકોણ માટે હું અહીં આગળ tan થીટા લઉં તો tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો મને એ જ મળવાનું છે ડેલ્ટા y upon ડેલ્ટા x, જે આ જ કિંમત છે. તો એનો મતલબ કે ઢાળ m બરાબર શું કહી શકાય? tan થીટા કહી શકાય. એટલે કે સુરેખાનો ઢાળ તમે આ પ્રમાણે m બરાબર ડેલ્ટા y upon ડેલ્ટા x અથવા tan થીટાને આધારે પણ મેળવી શકો. એટલે જો ખૂણો આપેલો હોય તો તમને સીધું જ tan થીટા ઉપરથી મળે, અને જો યામ આપેલા હોય તો તમને આ બંને ડેલ્ટા y અને ડેલ્ટા x ઉપરથી મળે. હવે કઈ આલેખ આ એક જ પ્રકારનો ના હોય. આલેખ ગમે તે ચરણમાં હોય, રેખા ગમે તે દિશામાં આપેલી હોય, તો પછી એના આધારે આપણે ઢાળ કેવી રીતે નક્કી કરવા? તો યાદ રાખો કે ઢાળ બે પ્રકારના છે. ઢાળ ધન પણ હોય અને ઋણ પણ હોય. તો અહીં આગળ x અક્ષ y અક્ષ આ ઉગમ બિંદુ, ધારો કે આ ટાઈપનો આલેખ છે. અહીં આગળ આ થીટા છે, તો અહીં આગળ થીટા ઇઝ લેસ ધેન 90, મતલબ ખૂણો કયા ચરણમાં છે? પ્રથમ ચરણમાં. યાદ રાખો કે ઢાળ શોધતી વખતે આપણે જે ખૂણો લઈશું એ ખૂણો હંમેશા x અક્ષ સાથે લઈશું. ઢાળ શોધવા માટે આલેખનો જે ખૂણો છે એ હંમેશા x અક્ષ સાથેનો લઈશું. એટલે અહીં આગળ તમે x અક્ષ સાથે આ રેખા માટે થીટા લો તો થીટા કયા ચરણમાં આવશે? પ્રથમ ચરણમાં. એનો મતલબ કે જો આના માટે હું tan થીટા લઉં તો કેવા મળે મને? ગ્રેટર ધેન 0. એનો મતલબ કે tan થીટાનું મૂલ્ય કેવું મળશે આપણને? ધન. કારણ કે પ્રથમ ચરણમાં tan ધન છે એટલે tan થીટાનું મૂલ્ય ધન મળે. જો tan થીટા ધન હોય તો એનો મતલબ કે m પણ કેવા હશે? ધન. એટલે આ આલેખમાં, એટલે કે આલેખ જો આ પ્રકારનો હોય અને એમાં જો થીટા લેસ ધેન 90 મળતો હોય તો સમજવાનું કે એ આલેખનો ઢાળ ધન હશે. ધારો કે આલેખ આ પ્રકારે છે, તો અહીં આગળ આપણે આ સુરેખાનો ખૂણો x અક્ષ સાથે લેવાનો, એટલે કે આ ખૂણો લેવો પડે. તો સ્વાભાવિક છે કે અહીં આગળ થીટા ગ્રેટર ધેન 90 ડિગ્રી. એનો મતલબ કે ખૂણો કયા ચરણમાં આવે છે? દ્વિતીય ચરણમાં. જો ખૂણો દ્વિતીય ચરણમાં હોય તો એના માટે tan થીટાની વેલ્યુ કેવી આવશે? લેસ ધેન 0, એટલે કે ઋણ. કારણ કે બીજા ચરણમાં tan ઋણ છે એટલે tan થીટા લેસ ધેન 0, તો માટે m ઇઝ લેસ ધેન 0, એટલે કે ઢાળ કેવો બનશે? ઋણ બનશે. એટલે ખૂણાના મૂલ્ય ઉપરથી ઢાળ ધન છે કે ઋણ એ પણ આપણે નક્કી કરી શકીએ. અહીં આગળ આલેખનો ઢાળ ધન છે, એનો મતલબ શું થયો? કે y વધે છે કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. એટલે કે અહીં આગળ y યામ વધતો જાય કોની સાપેક્ષે? x યામની સાપેક્ષે. આપણે અગાઉ પણ કહ્યું કે આલેખ એ બે રાશિઓ વચ્ચેનો સંબંધ દર્શાવતી ચિત્રાત્મક રજૂઆત છે. એટલે અહીં આગળ tan થીટા બરાબર ડેલ્ટા y upon ડેલ્ટા x. આનો મતલબ શું થયો? કે x ની સાપેક્ષે y નું મૂલ્ય કેવી રીતે બદલાય છે.
ફરી પાછું યાદ રાખજો કે ઢાળ શું દર્શાવે છે કે x ની સાપેક્ષે y નું મૂલ્ય કેવી રીતે બદલાય છે. એટલે અહીં આગળ ઢાળ ધન છે એનો મતલબ કે x ની સાપેક્ષે y નું મૂલ્ય વધે છે અને અહીં આગળ ઢાળ ઋણ છે એનો મતલબ કે y ઘટે છે કોની સાપેક્ષે તો કે x ની સાપેક્ષે. એટલે કે ઢાળ ઋણ હોય તો સમજવાનું કે x ની સાપેક્ષે y નું મૂલ્ય ઘટે છે. હવે આપણી પાસે બીજા પણ બે આલેખ છે. ધારો કે આલેખ આવો છે તો આનો મતલબ કે અહીં આગળ x અક્ષની સાથે આ સુરેખા સમાંતર છે. x અક્ષ અને આ આલેખ બંને એકબીજાને સમાંતર છે તો એનો મતલબ કે બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર શું થયો 0. જો થીટા બરાબર 0 હોય તો tan થીટા બરાબર શું થાય 0. એનો મતલબ કે ઢાળ કેવો છે 0 છે તો આનો મતલબ શું થયો કે x ની સાપેક્ષે y અચળ રહે છે. x નું મૂલ્ય ધીમે ધીમે વધતું જાય પણ y ના મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી. એટલે કે x ની સાપેક્ષે y અચળ રહે છે. અને એક ચોથા પ્રકારનો આલેખ છે. ધારો કે આલેખ આ ટાઈપનો છે. અહીંયા આલેખ x અક્ષને સમાંતર છે, અહીંયા આલેખ y અક્ષને સમાંતર છે. એટલે કે આલેખનો x સાથે ખૂણો બને છે 90. જો થીટા બરાબર 90 હોય તો એનો મતલબ કે tan 90 બરાબર ઇન્ફિનિટી તો એનો મતલબ કે m બરાબર ઇન્ફિનિટી ઢાળ કો ગણાય અનંત. તો આનો મતલબ શું થયો કે x બરાબર અચળ પણ y વધે છે. અહીંયા આગળ આ આલેખ પરથી કહી શકાય કે x નું મૂલ્ય કેવું છે અચળ પણ y નું મૂલ્ય ધીમે ધીમે વધે છે. એટલે આલેખ ગમે તે પ્રકારનો હોય તો આલેખ ઉપર તેનો ઢાળ અને ઢાળની સાપેક્ષે x અને y ના મૂલ્યમાં કેવા ફેરફાર થાય છે એ આપણે જાણી શકીએ. ચલો હવે આપણે રેખીય આલેખની વાત કરીએ. આપણે એમાં એક ટોપિક લેવો છે સુરેખાનું સમીકરણ. દરેક આલેખને આપણે એક સમીકરણ વડે દર્શાવી શકીએ. તો અહીં આગળ આપણો આલેખ જો સુરેખ હોય તો એનું ઇક્વેશન એનું સમીકરણ શું થાય. તો ધારો કે આલેખ આ પ્રકારનો છે. સ્વાભાવિક છે કે જો અહીં આગળ હું x ને સમાંતર રેખા દોરું એટલે કે x ને અહીં લખું કે અહીં લખું કોઈ ફરક પડવાનો નથી. આ પણ x અક્ષ ગણાય તો આ થીટા બને. તો આપણી પાસે સુરેખાનું સમીકરણ છે કે y બરાબર mx c. અહીં આગળ ધ્યાન રાખજો કે આ ઇક્વેશન આપણે સાબિત કરતા નથી પણ તમે આને યાદ રાખજો કારણ કે વારે ઘડીએ આપણે આ ઇક્વેશનની જરૂર પડશે. y બરાબર mx c. y એટલે y ઘટક, x એટલે x ઘટક. મતલબ કે જ્યારે x હોય ત્યારે y નું મૂલ્ય કેટલું એ દર્શાવે છે. m એટલે ઢાળ છે અને c ને કહેવાય છે અંતછેદ. કઈ અક્ષ પરનો? y અક્ષનો. c બરાબર કહેવાય અંતછેદ જે y અક્ષનો અંતછેદ છે. એટલે કે અહીંથી આ જે મૂલ્ય છે આટલું મૂલ્ય એને આપણે કહીશું c અને આલેખનો જે ઢાળ છે ઢાળ કહીશું આપણે m. તો સુરેખાનું સમીકરણ બને છે y બરાબર mx c. આમાં જો આપણે ઉદાહરણ લઈએ તો આપણને વધારે ખ્યાલ આવે. ધારો કે આપણી પાસે એવું ઇક્વેશન છે કે y બરાબર 2x + 3. આ ઇક્વેશન છે. તો આ ઇક્વેશનમાં આપણે જોઈ શકીએ છીએ કે m બરાબર 2 છે,
c બરાબર 3. તમે આ બંનેની સરખામણી કરો તો x નો જે સહગુણક છે એ ઢાળ દર્શાવે છે, એટલે અહીં x નો સહગુણક 2 છે, એટલે m બરાબર 2. આ c એટલે 3 છે, અચળ સંખ્યા છે, એ c પણ 3 દર્શાવે છે. તો આને આધારે હવે આના ઉપરથી આપણે આ આલેખ ઢાળ ખરેખર 2 છે કે નહીં એ આપણે જાણી શકીએ. કેવી રીતે? કે ધારો કે હું x બરાબર 0 લઉં. જો x બરાબર 0 તો y બરાબર કેટલા? એટલે ધારો કે આપણે આ x ને x1 કહીએ, આ y ને કહીએ આપણે y1. તો આપણું આ ઇક્વેશનમાં જો કિંમતો મૂકીએ તો y1 બરાબર 2 ગુણ્યા 0 પ્લસ 3. તો y1 બરાબર કેટલા આવશે? 3. એટલે કે આપણને પહેલું બિંદુ મળે a બરાબર x1 y1. x1 કેટલા હતા? 0. તો y1 કેટલા મળ્યા? 3. એ જ પ્રમાણે x2 બરાબર ધારો કે 3 લઈએ તો y2 બરાબર કેટલા? તો ફરી પાછું આ ઇક્વેશનમાં કિંમત મૂકીએ આપણે કે y બરાબર 2x + 3. તો અહીં આગળ ધારો કે આને y2 કહું, આને કહીએ x2. તો y2 આપણે શોધવાના છે 2 ગુણ્યા x2 કેટલા આપેલા છે? 3 વત્તા 3. તો y2 બરાબર 3 2 6 વત્તા 3. તો y2 બરાબર કેટલા આવશે? 9. y2 બરાબર 9 મળે. માટે બિંદુ b બરાબર શું થાય? x2 y2 બરાબર x2 લીધા આપણે 3, y2 કેટલા મળ્યા? 9. તો હવે આપણે ઢાળ શોધવો છે. તો માટે ઢાળ m બરાબર y2 - y1 upon x2 - x1. ચલો y2 કેટલા છે? 9 માઇનસ y1 કેટલા છે? 3. x2 છે 3 લીધા છે આપણે, આ x2 3 માઇનસ x1 તરીકે આપણે લીધા છે 0. 9 - 3 6 ભાગ્યા 3. એટલે કે ઢાળ કેટલો મળે છે? 2 આપણને ઢાળ મળે છે. એટલે આ પ્રમાણે તમે સુરેખાના સમીકરણ ઉપરથી x ના કયા મૂલ્ય માટે y નું કેટલું મૂલ્ય હોય તમે એ પણ જાણી શકો અને એના ઉપરથી ઢાળ પણ આપણને મળી શકે છે. એટલે આ પ્રમાણે આ સુરેખાનું સમીકરણ છે y બરાબર mx + c. ઘણીવાર આપણને એવું આપે છે ઇક્વેશન જરાક બદલીને આપે. ધારો કે આ સ્વરૂપમાં ઇક્વેશન છે ax + by + c બરાબર 0. આ પણ સુરેખાનું જ સમીકરણ છે. તો હવે પ્રશ્ન એવો થાય, આ પણ ઇક્વેશન સુરેખાનું, પેલું પણ ઇક્વેશન સુરેખાનું. તો વાસ્તવમાં બંને એક જ સ્વરૂપના ઇક્વેશન છે, બરાબર. પણ આપણને ખબર કેવી રીતે પડે કે આ ઇક્વેશન સુરેખાનું છે? તો યાદ રાખો કે y અને x ની ઘાત 1 હોય, y અને x ની ઘાત 1 આપેલી હોય તો સમજવાનું કે તે ઇક્વેશન એ સુરેખાનું સમીકરણ છે. હું આને જો પેલા સ્વરૂપમાં લખું હોય તો dy બરાબર શું થાય? તો કે -ax - c. માટે y બરાબર શું આવશે? -a/b × x પ્લસ -c/b. એટલે આવી ગયું y બરાબર mx + c. એટલે આ ઇક્વેશન એ આના જેવું જ છે, ખાલી એને અલગ સ્વરૂપમાં લખેલું છે. તો આના આધારે ઢાળ શું થાય? તો કે ઢાળ m બરાબર -a/b અને અંતર છે c બરાબર શું આવશે? તો કે -c/b. એટલે તમે આ ઇક્વેશનને આધારે પણ ઢાળ અને અંતરછેદ શોધી શકો. હવે એક સારું ઉદાહરણ લઈએ આપણે. ધારો કે આપણે ઇક્વેશન છે કે 2x + 3y + 2 બરાબર 0. ધારો કે આ ઇક્વેશન છે. તો પછી આમાં આપણે ઢાળ કેટલો અને અંતરછેદ કેટલો? તો સ્વાભાવિક છે કે આપણે આની સરખામણી કરી દઈએ આની સાથે. ax +
પ્લસ ડીવાય પ્લસ સી બરાબર 0 આ બંનેની સરખામણી કરીએ તો શું થાય તો કે a ની વેલ્યુ 2 મળે, b ની વેલ્યુ 3 મળે અને c ની વેલ્યુ 2 મળે. આ બંને સરખામણી કરીએ એટલે કે x નો સહગુણક a બરાબર 2, y નો સહગુણક b બરાબર 3 અને અહીંયા ચલ c બરાબર 2. તો આના આધારે તમે ઢાળ m બરાબર લખવો છે આના ઉપર. તો ઢાળ m બરાબર એટલે માઈનસ a upon b. તો a ની કિંમત 2 અને b ની કિંમત 3. તો આનો ઢાળ શું મળશે? m બરાબર માઈનસ 2 upon 3 એટલે મતલબ કે ઢાળ ઋણ મળે છે. અંતર છે લખવો છે c. તો આના આધારે લખી શકાય તો માઈનસ c upon b. તો c નું મૂલ્ય કેટલું છે? 2. b નું મૂલ્ય કેટલું છે? 3. તો અહીંયા આગળ અંતરક્ષેત્રફળ કેટલો મળે છે? -2/3 એટલે કે c નું મૂલ્ય પણ ઋણ છે. એટલે તમને સુરેખાનું સમીકરણ y બરાબર mx c સ્વરૂપમાં હોય કે ax by c બરાબર 0 તો બંને સુરેખાના સમીકરણ છે. એટલે સુરેખાના સમીકરણ માટે યાદ રાખો કે x અને y ઘટકની જે ઘાત છે એ 1 હોય તો સમજવાનું કે સુરેખાનું સમીકરણ છે અને તમે આ પ્રમાણે ઢાળ c કે x કે y મેળવી શકો. આપણે હવે ઢાળ m અને અંતર છે અથવા અંતર છે c માટેની વાત કરી તો એની મૂલ્ય ધન કે ઋણ હોઈ શકે. તો અલગ અલગ ધન કે ઋણ મૂલ્યો માટે એના આલેખ કેવા છે એ આપણે જોઈ લઈએ એકવાર. ધારો કે આલેખ આ પ્રકારનો છે. તો આ આલેખ માટે ઢાળ m બરાબર ધન છે પણ c નું મૂલ્ય 0 છે. ધારો કે ઢાળનું મૂલ્ય હું 2 લઉં તો સુરેખાનું સમીકરણ y બરાબર શું થાય તો કે 2x આટલું મળે. કારણ કે પ્લસ c એ 0 છે એટલે આપણે c લખતા નથી અને ઢાળ કેટલો છે? m બરાબર 2 છે. ધારો કે આલેખ આ પ્રકારનો છે. તો અહીં આગળ તમે જો આ આલેખને પાછળની બાજુ લંબાવીએ તો આપણને ખ્યાલ આવે કે અહીં આગળ થીટા ગ્રેટર ધેન 90 અને અહીં આગળ થીટા લેસ ધેન 90. તો સ્વાભાવિક છે કે અહીં આગળ m નું મૂલ્ય કેટલું મળશે? ઋણ. ધારો કે એ ઋણને આપણે કહીએ -3 છે. જો આ વેલ્યુ આપણે ધારીએ છીએ ખાલી એક સમીકરણ બનાવવા માટે લખીએ છીએ પણ અહીં આગળ થીટાને આધારે m ઋણ છે પણ અહીં આગળ c નું મૂલ્ય કેવું છે? 0. એ y અક્ષને ઉગમ બિંદુમાં જ છેદે છે. આ બંને આલેખમાં આ આલેખ y અક્ષને ઉગમ બિંદુમાં છેદે છે એટલે c બરાબર આપણે 0 લઈશું. તો અહીં આગળ સુરેખાનું સમીકરણ શું બને તો કે y બરાબર -3x. c નું મૂલ્ય 0 છે. ધારો કે આલેખ આ પ્રકારનો છે તો સ્વાભાવિક છે કે અહીં આગળ થીટા ઇઝ લેસ ધેન 90 એટલે કે m નું મૂલ્ય ધન મળે. ધારો કે એ ધન વેલ્યુને કહીએ આપણે 2. અહીં આગળ આંતરછેદ મળે છે એટલે c ઇઝ નોટ ઇક્વલ ટુ 0. c 0 નથી. એ ધારો કે c ના મૂલ્યને આપણે કહીએ 3. તો સુરેખાનું સમીકરણ y બરાબર શું થાય તો કે mx. m એટલે 2x plus 3 બને. એ જ પ્રમાણે ધારો કે આલેખ આ પ્રકારનો છે. આ x અક્ષ આ y અક્ષ. તો જુઓ આમાં c0. હવે અહીં આગળ આલેખ આવો લઈએ. ધારો કે આલેખ આ પ્રકારનો છે તો અહીં આગળ થીટા ગ્રેટર ધેન 90 એટલે કે m ઋણ બને. ધારો કે m ઋણને આપણે કહીએ -2 પણ અહીં આગળ આ જે c છે
એ c નું મૂલ્ય મળે છે ધારો કે 3, એ ધન છે. તો આલેખ સમીકરણ શું મળે સુરેખાનું? તો કે y બરાબર mx એટલે -2x + 3. યાદ રાખો કે અહીંયા આગળ પ્રશ્ન એવો પણ થાય તો કે આલેખ માટે આ c કેમ ન લેવાય? તો એનું કારણ છે કે આપણે જે અંતરછેદ લઈશું એ y અક્ષ પરનો જ લઈશું, કારણ કે x ની સાપેક્ષે y નું મૂલ્ય બદલાય છે, એટલે આપણે અંતરછેદ y અક્ષ પરનો જ લેવો પડે. એટલે આપણે x અક્ષ પરનો અંતરછેદ લેતા નથી. એટલે અહીંયા આગળ c હંમેશા y અક્ષ પરનો લેવાય. એટલે આ ટાઈપનું સુરેખાનું સમીકરણ બને કે જેમાં m ઋણ પણ c પ્લસ છે. ધારો કે આલેખ આવો છે તો સ્વાભાવિક છે કે અહીંયા આગળ થીટા ઇઝ ગ્રેટર ધેન 90. તો અહીંયા આગળ m કેવા બનશે? ઋણ. m ઋણ બને. ધારો કે એનું મૂલ્ય લઈએ આપણે -3. તો અહીંયા આગળ જે c છે એ કઈ અક્ષ ઉપર છે? -y ઉપર. તો અહીં આગળ c કેવા મળશે? ઋણ. ધારો કે c નું મૂલ્ય લઈએ આપણે -2. તો આપણે સુરેખાનું સમીકરણ શું થાય? તો કે y બરાબર -3x - 2. અહીંયા આગળ બીજો આલેખ દોર્યો છે x અક્ષ y અક્ષ આગળ બિંદુ. તો અહીંયા આગળ થીટા ઇઝ લેસ ધેન 90. થીટા લેસ ધેન 90 એટલે m કેવા મળશે? ધન. ધારો કે એનું મૂલ્ય લઈએ આપણે 3. પણ અહીં આગળ જે આંતરછેદ મળે છે એ -y અક્ષ ઉપર છે, એટલે કે અહીં આગળ c નું મૂલ્ય ઋણ મળે છે. ધારો કે c ના મૂલ્ય લઈએ આપણે -2. તો સુરેખાનું સમીકરણ y બરાબર શું થાય? તો કે m પ્લસ છે એટલે કે 3x - 2. તો અહીં આગળ આપણે બધી પ્રકારના આલેખ જોયા કે જો એમાં ફરી પાછું એકવાર કે અહીં આગળ આલેખનો ઢાળ ધન અને c0 છે. અહીં આગળ આલેખનો ઢાળ ઋણ પણ c0 છે. અહીં આગળ m ધન છે, ઢાળ ધન છે અને c ધન છે. અહીં આગળ m ઋણ છે પણ c ધન છે. આ આલેખમાં m ઋણ અને c પણ ઋણ છે, જ્યારે અહીં આગળ m ધન અને c ઋણ છે. એટલે કે તમને આલેખ ગમે તે ચરણમાં દોરીને આપ્યો હોય તો તમે એના ખૂણા અને આંતરછેદ ઉપરથી તમે સહેલાઈથી સુરેખાનું સમીકરણ લખી શકો, અથવા ઉલટું કે સુરેખાના સમીકરણ ઉપરથી તમે સહેલાઈથી આલેખને દોરી શકો. હવે અહીં આગળ આ કુલ 6 પ્રકારના આલેખ છે એ તમારે બરાબર ધ્યાનમાં રાખવાના છે. આલેખો તમારે ફિઝિક્સમાં વારે ઘડીએ ઉપયોગમાં આવશે, એટલે તમારે આ આલેખો બરાબર દિમાગમાં ફિટ કરવાના છે. ગોખવાના નથી પણ સમજવાના છે. એટલે તમે સમજવા માટે જાતે આ અલગ અલગ મૂલ્યો લઈ અને આલેખો દોરી શકો અને સુરેખાના સમીકરણને આધારે x ની અલગ અલગ કિંમતો મૂકી y ની અલગ અલગ કિંમતો મેળવી શકો, એનો ઢાળ મેળવી શકો અને અંતરછેદ છે કે નહીં તમે એ પણ જોઈ શકો છો. એટલે અલગ અલગ વેલ્યુ લઈ અને આ પ્રકારના અલગ અલગ ઇક્વેશન બનાવી અને એના આલેખ દોરી શકાય. થોડીક ઘરે પણ પ્રેક્ટિસ કરવાનું રાખજો.